સમગ્ર દ્વારિકા મુકામે જ્યારે સંઘ આવ્યો ત્યારે મનીષભાઈ અને સમીરભાઈ અત્રે લાલજી મહારાજ ત્યાર પછી પરમ પૂજ્ય બંને બાળ લાલજી મહારાજ એમનું સ્વાગત કરવામાં આવશે. જમનભાઈ અત્રે આવતે શ્રી ભૂપતભાઈ માંડાણી સાહેબ પટેલ મંડપ ગરડા તેઓ શ્રી પણ અત્રે પધારશે અને શ્રી લક્ષ્મણભાઈ અને શ્રી કમલેશભાઈ આ ત્રણેય ભક્તો અત્રે આવે અને જુનાગઢ પ્રદેશ વતી અત્રે અહીંયા લાલજી મહારાજનું સ્વાગત કરે. અને પહેલા ભક્તો આ આપણી પહેલી વહેલી એવી યાત્રા છે, આ પહેલું એવું આયોજન છે આપણને આશીર્વાદ દેવા માટે વધાર્યા છે. જોરદાર તાળીઓના નાદ સાથે આપણે માતુશ્રીને વધાવીએ. ગઈકાલે 2-5 જણા જે બધા નવા મળ્યા એ કે અમારા ગામમાં એવી વાત થાય છે કે આ પહેલો વહેલો એવો સંઘ છે કે જે નાચતો ગયો હોય એ કે તમે પદયાત્રા કાઢી નાખો. આ નૃત્ય યાત્રા હોય એવી રીતે આપણે ભગવાનને મળવા વાસ્તવિકતામાં જઈ રહ્યા છીએ. સ્વામિનારાયણ ભગવાનની, ગોપીનાથજી મહારાજની, દ્વારિકાધીશ કી. અનંત કરોડ બ્રહ્માંડ માલિક પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ, વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ એમનો પૂર્ણ રાજીપો, ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજ એમના દિવ્ય પ્રાગણના દિવ્ય સાનિધ્યમાંથી આ દિવ્ય આપણી યાત્રા જેની શરૂઆત થઈ, જેમની આજ્ઞા, જેમના આશીર્વાદ એવા વડતાલ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્યપાદ સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી અજન પ્રસાદજી મહારાજ શ્રી, પૂજ્ય અશોક આદિવાળા પૂજ્ય માતુશ્રી, સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ લક્ષ્મીનારાયણ દેવ ગાદીના ભાવી આચાર્ય લાલજી મહારાજ શ્રી મુકુંદ પ્રસાદજી મહારાજ શ્રી, પૂજ્ય નાના લાલજી મહારાજ શ્રી પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી, સભાની અંદર ઉપસ્થિત પૂજ્ય બંને બાલલાલજી મહારાજ શ્રી યજ્ઞેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી દિગ્વિજય પ્રસાદજી મહારાજ શ્રી, અમારે કવિ ભૈયા, સમગ્ર ધર્મકુળ પરિવાર, પૂજ્ય બચુબા મોટાબેન શ્રી, બધા સમગ્ર ધર્મકુળ પરિવારના દિવ્ય આશીર્વાદથી પૂજ્ય શાસ્ત્રી સ્વામી ઘનશ્યામવલ્લભ સ્વામી, પૂજ્ય એસપી સ્વામીના દિવ્ય માર્ગદર્શન હેઠળ આ દિવ્ય આપણી પદયાત્રા જે ભગવાન દ્વારિકાધીશના શ્રી ચરણોમાં આજે અહીંયા આવી પહોંચી છે, ત્યારે ઝાઝા કરીને દરેક ભક્તોને જય દ્વારિકાધીશ. આજ આનંદ છે વાલા ભક્તો, કારણ કે અમને બધા સંતોને એટલો આનંદ હતો કે કેમ કરીને દ્વારિકા પહોંચીએ, પણ પૂજ્ય લાલજી મહારાજ શ્રી એમની આજ્ઞા હતી કે સત્સંગની પણ જરૂરિયાત હતી ગામડાઓની અંદર, વડતાલ પ્રદેશની અંદર. બધા સંતો ધીરે ધીરે કરીને યાત્રામાં જોડાના. છેલ્લે મારા ભાગમાં થોડી ઘણી સેવા આવી. ગઈકાલે રાત્રે 8:30 વાગે બિલીમોરા સાકોસો હતો અને 8:30 વાગે ત્યાંથી ગાડી જે આવી છે સવારે 6 વાગે દ્વારિકાધીશના મંદિર આગળ. એક સંકલ્પ, જ્યારે જે સભાઓ જે સાકોસો મેં ગયા ત્યારે અમે બધાને એક જ વસ્તુ કીધી, કદાચ અમારો દેહ અહીંયા છે પણ અમારો જીવ તો આ પદયાત્રામાં છે. અમે સદાયને માટે ભગવાન દ્વારિકાધીશના શ્રી ચરણોમાં પ્રાર્થના કરતા. પૂજ્ય નાના લાલજી મહારાજ શ્રી સાકોસોમાં પધાર્યા હોય ત્યારે એ પણ પોતે એમ કહેતા કે હું દેહે કરીને તમારી જોડે છું પણ મારું મન તો પદયાત્રીની જોડે છે. વાલા ભક્તો, ખરેખર વાલા ભક્તો, આજે એક દિવ્ય અલૌકિક, આપણે એમ કહેવાય કે ન ભૂતો પણ ભવિષ્ય તો આનાથી કેટલાય ઉજળા છે ને, એ તો આ ધર્મકુળ બેઠો એટલે આપણને ખ્યાલ છે. એટલે લાલજી મહારાજ પૂજ્ય મહારાજશ્રીનો સંકલ્પ, પૂજ્ય માતુશ્રીની દિવ્ય પ્રેરણા, આશીર્વાદ કે આપણે ભવિષ્યની વાતો તો એવી હશે કે આપણી કલ્પના નહીં હોય ને એવી વાતો છે. વાલા ભક્તો, આ તો એક ઝાંખી છે, આ તો આપણા બધા માટે એક ઝાંખી છે. આનાથી અધિક કાર્ય આપણે વાલા ભક્તો કરવાના છે. અને આ પદયાત્રાની અંદર પૂજ્ય છુપૈયા સ્વામી કહેતા બધા ચાલી નથી આવ્યા, ભગવાન દ્વારિકાધીશને, ગોપીનાથજી મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, છોયા ધામમાં બિરાજમાન દેવોને નાચતા કૂદતા અહીંયા આવ્યા છે. વાલા ભક્તો, જ્યારે આ બધા ભક્તોને જોઈએ અત્યારે ખરેખર બહુ આનંદ થાય
કે આ યાત્રાની અંદર ભગવાન દ્વારિકાધીશ ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજ અને લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ આપણી આગળ ચાલતો હોય ને એમ લાગતું હતું વાલા ભક્તો. આવી સુંદર યાત્રા અને ખરેખર ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુના સ્મરણની સાથે આપણે યાદ કરીએ કે જે ધરા પર ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ પોતાની માનુષ્ય લીલાને સંકેલી એવી ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજના દિવ્ય સાનિધ્યમાંથી આ દિવ્ય નીકળેલી આપણી પદયાત્રા અને જે ભગવાન કૃષ્ણ પરમાત્માએ પોતાની કર્મભૂમિ બનાવી એવી દ્વારિકાને આંગણે આપણી સમાપ્તિ થાય વાલા ભક્તો. આ અદ્ભુત લાભ જ્યારે આપણને પ્રાપ્ત થયો છે અને એમાં કેટલાય ભક્તો અને આ બાળલાલજી મહારાજ મને ખરેખર વાલા ભક્તો, બાળલાલજી મહારાજ અવારનવાર જેટલા દિવસ આ યાત્રા થઈ ને એમાં એક દિવસ એવો નહીં હોય કે પૂજ્ય આપણને યાદ ન કર્યા હોય આપણી સભાની અંદર. આજે તો ભાગ ખુલી ગયા આપણા, હા આપણા ભાગ ખુલી ગયા. આજે દ્વારિકાધીશના દિવસ સાનિધ્યની અંદર વરતાલ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્યપાદ સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીનું જ્યારે દિવ્ય આગમન થયું છે. જોરદાર તાલીઓથી આપણે પૂજ્ય મહારાજ શ્રીને વધાવીએ, પૂજ્ય લાલજી મહારાજ શ્રીને વધાવીએ. ખૂબ આનંદનો દિવસ વાલો ભક્તો. ત્યારે અત્યારે સમયનો નેતા ભગવાન શિવના ચરણમાં પ્રાર્થના કરું, જોરદાર તાલીઓ વાલા ભક્તો. જ્યાં સુધી પૂજ્ય મહારાજની પોતાના નિજ સ્થાન પર આનંદ ના થાય ત્યાં સુધી આપણી તાલીઓ. આજે આપણને ફળ આપવા માટે વાલા ભક્તો પૂજ્ય મહારાજજી અત્યારે વાલા ભક્તો પર ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજ શ્રી વરસાવતી લક્ષ્મીનારાયણ દેવ પરમ પૂજ્યપાદ લાલજી મહારાજ શ્રી સુંદર પ્રસાદજી મહારાજ શ્રી એમનું પણ જોરદાર આપણે તાલીઓથી અભિવાદિત કરીએ. ખૂબ ભલા ભક્તો, કેવી યાત્રા પૂજ્ય એસપી સ્વામી ખરેખર બહુ જોરદાર. બંને સંતોને એકવાર જોરદાર તાલીઓથી આપણે વધાવીએ. અત્યારે પૂજ્ય છોપિયા સ્વામી સાથે પૂજ્ય ઋષિ સ્વામી પરમ પૂજ્ય નાનાલાલજી મહારાજ શ્રીનું સ્વાગત કરશે. મૌલી ભગત અને ઋષિ સ્વામી, રાજુ ભગત સંતો, આયોજક સંતો છે. સરસ ભગત અને કીર્તિ ભગત પણ હોય તો એ પણ અત્રે મહારાજ શ્રીના સ્વાગતની અંદર આવશે. પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રી પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી એમનું અહીંયા સ્વાગત કરશે. બોલો લક્ષ્મીનારાયણ દેવની. સાથે પાર્ષદ શ્રી સક્ષમ ભગત જે સેવાની અંદર જે પાર્ષદો જોડાણા છે, કીર્તિ ભગત, શરદ ભગત, આપણે બધા જ જેના માટે આટલા દિવસથી ચાલી રહ્યા હતા કે સમાપન તરફ આપણે જ્યારે જઈ રહ્યા છીએ. પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી राम परम सम्माननीय आचार्य श्री, सभी सम्माननीय संतगण, अपने सलेमाबाद के श्री जी महाराज के प्रतिनिधि श्री ललित किशोर दास जी महंत श्री, सभी हरिभक्त मित्रों एवं बहनों, आज से लाखों वर्ष पूर्व हमारे हिंदुस्तान का जो धार्मिक और राष्ट्रीय विकास हुआ है वह पदयात्रा के आधार पर ही हुआ है. वो चाहे शंकराचार्य हो, चाहे भगवान स्वामीनारायण जी हो, सभी ने पदयात्रा से जनता को धर्म का, राष्ट्रीयता का, हिंदुत्व का जो संदेश दिया है, उससे यह देश आज तक हिंदुत्व का निर्वाह अविच्छिन्न रूप से करता आ रहा है. हमारे भगवान स्वामीनारायण जी महाराज ने समूचे भारतवर्ष में नशाबंदी, धर्माचरण और जिन सदाचार आदि आचरणों का संदेश दिया, उसी के आधार पर आज हमारा देश पूर्णतः मंगलमय जीवन व्यतीत कर रहा है.
परंपराएं आगे बढ़ती हैं तो तमाम शाखाएं प्रशाखाएं उत्पन्न होती हैं, किंतु जिस नदी का मूल हिमालय होता है वही नदी गंगा सागर तक जाती है। जिसका मूल नहीं होता ऐसी बरसाती नदियां कुछ दूर चलकर गर्मी में सूख जाती हैं। सजल मूल जिन सरितन नाही, बरस गए पुनित वही सुखाही। जिन लोगों का मूल के साथ संबंध नहीं होता ऐसी नदियां, बरसाती नदियां कुछ दूर जाके सूख जाती हैं, किंतु जिसका मूल नगराज हिमालय हुआ करता है, विंध्य हुआ करता है, वो नदियां गंगा सागर तक जाती हैं, मोक्ष धाम तक जाती हैं और अपने हरिभक्तों को मोक्ष की प्राप्ति भी कराती हैं, मानव जीवन के लक्ष्य को पूर्ण कराती हैं। यह बहुत गौरव और प्रसन्नता की बात है कि आज 21वीं शताब्दी में भी गढ़रा से चलकर हमारे संतों और श्री लालजी महाराज और महाराज के आशीर्वाद के परिणाम स्वरूप सभी लोगों ने इतनी दूर सारे साधनों के होते हुए भी पदयात्रा पूर्वक 350 किलोमीटर की यात्रा करके भगवान द्वारकाधीश के दर्शन के लिए पधारे हुए हैं। तमाम आधुनिक चिंतकों को सुदामा जी का पोरबंदर से आना दूर लगता है। उन्हें ये देखना चाहिए कि आज 350 किलोमीटर दूर चलकर भी हजार लोगों ने आकर भगवान द्वारकाधीश का दर्शन किया है और भगवान स्वामीनारायण के द्वारा प्रवर्तित जो सिद्धांत हैं उनके अनुपालन के लिए कृत संकल्प ही नहीं कृत प्रयत्न भी हैं। इस अवसर पर इस कार्य में जुड़े हुए संपूर्ण धर्मकुल महाराज श्री के आशीर्वाद से सभी संतगण, सभी हरिभक्तगण, माताएं, सांख्य योगिनी बहनें, बच्चे, सभी जो इसके साथ जुड़े हुए हैं वे सभी आदर के सम्मान के पात्र हैं, क्योंकि जब भगवान की कृपा भक्त पर होती है तो भक्त भगवान में मिलकर तदनुरूप हो जाता है, तद्रूप हो जाता है, तदाकाराकारित हो जाता है। आप सभी महाराज श्री के आशीर्वाद को प्राप्त करके, भगवान स्वामीनारायण की साक्षात कृपा प्राप्त करके आप लोग तदाकाराकारित स्वरूप में भगवान के लिए समर्पित हैं, इसलिए सभी सम्मान के योग्य हैं। इतना ही मैं स्वयं हमारे ब्रह्मचारी जो भगवान शंकराचार्य जी के प्रतिनिधि ब्रह्मचारी जी हैं, वहाँ आप लोगों की व्यवस्था के लिए रुके हुए हैं, इसलिए मैं केवल इस संप्रदाय का संबंधी ही नहीं, शंकर पीठ के प्रतिनिधि के रूप में मैं यहाँ उपस्थित हूँ और शंकराचार्य पीठ की ओर से भी हम आप सभी का हृदय से सम्मान करते हैं और आदर करते हैं और इस यात्रा की जो सफलता प्राप्त हुई है उसके लिए भगवान द्वारकाधीश के चरणों में प्रणाम करते हैं। जय तु भारतम, जय तु संस्कृतम, जय तु भगवान स्वामीनारायण। એમનું નામ છે એવા પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુ વતી આ સંતો પૂજ્ય મહારાજશ્રીનું જ્યારે સ્વાગત કરે જોરદાર તાળીઓ નાથી વધાવીએ। બોલે દ્વારિકાધીશ કી। હવે તાળીઓથી વધાવો ભાઈ। આ તમે બધા સન્માન કરો છો ધર્મકુળને એવું માનો આ સંતોમાં રહીને। ધર્મકુળની સાથે સરસ આજે આપણે આનંદની હિલોળે ચડ્યા છીએ ત્યારે
દ્વારકાધીશ તો એના ચરણમાં આપણે આવ્યા છીએ, પણ ગોપીનાથજી મારા સાથી હતા. बधाई हो बधाई जन्मदिन की हो बधाई. અને બાલાજી મહારાજનો જન્મોત્સવ આપણે એડવાન્સમાં અહીંયા મનાવી રહ્યા છીએ. બધાઈ હો બધાઈ જન્મદિન કી હો બધાઈ. જન્મદિન કી હો બધાઈ. આનંદ મંગલ ગાઓ રે સબ સંગ આનંદ મંગલ. બોલો ધર્મકુળ કી. અત્રે અહીંયા સૌરાષ્ટ્ર પ્રદેશ મંત્રી શ્રી દેવજીભાઈ, આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, જેમની છત્રછાયા અને આશીર્વાદની અંદરથી આપણે આ યાત્રા લઈને નીકળ્યા હતા એવા ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજ, જેમના આશીર્વાદમાં સુરક્ષિત રીતે આ યાત્રા જે પ્રદેશમાંથી પસાર થઈ એવા જૂનાગઢપતિ રાજારમણ દેવની દિવ્ય સ્મૃતિ સહિત અને અત્યારે દેવભૂમિ દ્વારકા કે ભગવાનનું આ સનાતન ધર્મનું રાજધાનીનું જેને બિરુદ પ્રાપ્ત છે એવા દ્વારકાધીશ ભગવાન દિવ્યના સાનિધ્યમાં આજની આ સભામાં ઉપસ્થિત શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધીશ્વર પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી પરમ પૂજ્ય પિતાશ્રી ઉપસ્થિત અમારા પરિવારના તમામ સભ્યો સહિત નિંબાર્ક પીઠ લીંબડીના પ્રતિનિધિ અહીંયા જે આપણા ઉપર અમારી સાથે અનહદ જેમને ધર્મગુરુ પરિવાર સાથે નાતો છે ને એક પેઢીની ત્રણ પેઢીનો નાતો છે. પૂજ્ય નરેન્દ્ર પ્રસાદજી મહારાષ્ટ્રના સમકાલીન સમયથી જેનો આ ભાવ એવો ને એવો અમે જોયો છે એવા પરમ શ્રદ્ધેય લલિત કિશોરજી મહારાજ ઉપસ્થિત. નામી અનામી બધાના નામ લઈશ તો સમય ઘણો થશે, પણ બાપુ બધા સંતોને એક ભલામણ કે મંચ ઉપર કદાચ આસનમાં સ્થાન રહ્યું ન રહ્યું, મળ્યું ન મળ્યું, પણ આ બધાનું સ્થાન અમારા હૃદયમાં છે. એ કાયમ જેમ ભગવાને કીધું નારદ મારું હૃદય છે, એ પ્રમાણે આપ સર્વે બાપુ આ બધાનું સ્થાન અમારા હૃદયની અંદર છે. અને આજે વધારે સમય નથી લેવો. અહીંયા સંતોએ વારંવાર આપણને જે સૂચન કર્યું છે, આપણી પાસે સમયની કટોકટી છે. જેને આપણે શાંતિથી કથા સાંભળવી હોય, આશીર્વચન સાંભળવું હોય, આપણે વડતાલ એક પાછો સમય કરશું, જયપુરની અંદર ભેગા થશું. પણ આજે અહીંયા આગળ બધાને હું 2-3 ભલામણ જ કરવી છે કે અહીંયા દર્શનની કોઈ પડાપડી ન કર્યો. સ્ત્રી ભક્તોને વિશેષ કરીને, પુરુષ ભક્તોને પણ અહીંયા જેવી સભા પૂર્ણ થાય એટલે બધાએ જેમ અહીંયા આગળથી સૂચન કરવામાં આવે ધજાજીને લઈને આપણે વાસ્તે ગાસ્તે વહેલા મંદિર પહોંચવું છે, એટલે એ ક્રમને જાળવજો. એક બધાને જેમ અનાયાસે આપણે કહેવાય બગાસું ખાતા સાકરનો ગાંગડો મોઢામાં આવે, આપણે બધાને એવી અપેક્ષા નહોતી. પૂજ્ય માતુશ્રીની પૂજ્ય મહારાજશ્રીના દર્શન અહીંયા થશે, પણ માવતર છે ને એમનાથી રહેવાનું નહીં. એટલે એ વિશેષ કરીને દર્શન દેવા આવ્યા છે. મારે 2 વાત કરવી છે કે આ યાત્રામાં જે ભક્તોએ તન મન ને ધનથી સેવા કરી છે, નામ હું નથી લેતો, પણ બધાએ તમામ વિભાગના તમામ વર્ગના સંતો, પાર્ષદો, હરિભક્તોને અમારી ખૂબ ખૂબ શુભકામના અને આશીર્વાદને અભિનંદન છે. તમારી સેવા અને ભગવાનની કૃપાના પ્રતાપે આપણી યાત્રા નિર્વિઘ્ન અહીંયા પહોંચી છે, એટલે ખૂબ ખૂબ હૃદયથી તમને બિરદાવીએ છીએ. અને એક સરપ્રાઈઝ બીજું આપી દઉં કે અહીંયા આપણે હાલીને આવ્યા ને, હવે આપણે હાલીને પાછા ગરડા જઈએ. આ જે નવા આવ્યા છે ને એમને હા પાડ્યું, હો જે હાલ્યા છે એને ના ન આવો નવો સંઘ આપણે. પણ એમાં એવું છે ને, હું વચ્ચે હમણાં પધરામણીમાં અમે ભૂપગઢ ફરતા હતા, ભૂપગઢના હરિભક્તો અહીંયા છે, તો 200-300 ઘર પધરામણી ફરીને પછી થોડો આરામ થયો. એટલે મને કે બાપુજી બસ થોડા રહ્યા. મેં કીધું તમે બધા ખેડૂતના દીકરા, એમાં પાછો ક્ષત્રિય સમાજ, એટલે હું બામણનો જીવ છું પહેલા, એટલે થોડી દયા અમારા ઉપર કરો, અમારા ઉપર થોડી દયા કરો. એટલે તમે તૈયારી હોય તમારી કે આપણે હાલીને પદયાત્રા લઈને પાછા ગઢપુર જઈએ, પણ એવું નથી કરવું. આપણે આ સંકલ્પ કરીએ દ્વારકાધીશ ભગવાનના સાનિધ્યની અંદર
કે આવતા વર્ષે આ જ સમયની આસપાસ આપણે એવો ને એવો એક સંઘ લઈ અને સોમનાથ દાદાના દર્શને કરવા જશું. બોલો સોમનાથ મહાદેવની. અને એ વખતની જ્યારે જાહેરાતને વિશેષ થાય ત્યારે આ વખત જેવું ભક્તો મહેરબાની કરી ન કરશો, વિશેષ બધાએ નોંધાવજો. એટલે અમને આયોજકોને થોડી સાનુકૂળ રહેજો. આ માતા નથી માણા, મારે બેહાડવા ક્યાં? ખવડાવવાનું તો માનો પહોંચી લઈએ, પણ હુડાવવા ક્યાં? તકલીફ એની થાય. એટલે જો કે તમે બધા હમણાં અહીંયા પાછળ સંતો હતા, મેં કીધું એકબીજા ખોળામાં બેસી જાવ વળી, એમાં શું મોટી આ ઢીચણથી ઢીચણ. અને આ જ સત્સંગની સાચી રીત છે. ગોઠણથી ગોઠણ, કોઈ મોટું નહીં, કોઈ નાનું નહીં, એકબીજાના ઉપર પડે. અને આ સનાતન ધર્મની એકતાની અંદર એક વાત મારે છેલ્લો સંદેશ આપીને આપણે પૂજ્ય મહારાષ્ટ્રીના આશીર્વાદ લેવા છે. અને ક્ષણિકની અંદર એ આશીર્વાદ લઈને આપણે અહીંથી ધ્વજા યાત્રા આપણે અહીંથી પ્રારંભ કરશું. ખાસ આપણે સનાતન ધર્મની હમણાં પૂર્વે બધા ભક્તોએ ખૂબ વાત કરી. ભારતીય સંસ્કૃતિનું જો રક્ષણ કરવું હશે, જો આપણે માનવને વાસ્તવિક માનવ બનાવવા હશે, તો આપણે સનાતન ધર્મનું રક્ષણ કરવું પડશે, કરવું પડશે ને કરવું પડશે. આ સમાજની અંદર, આ દુનિયાની અંદર આ એક જ એવી સંસ્કૃતિ છે કે જે સંસ્કૃતિ શિષ્ટાચાર શીખવે છે, જે સંસ્કૃતિ ભાઈચારો શીખવે છે, જે સંસ્કૃતિ માનવતા કલ્યાણના કાર્ય કરવાનું શીખવે છે, જે સંસ્કૃતિ દયા શીખવે છે, જે સંસ્કૃતિ ધર્મ શીખવે છે, જે સંસ્કૃતિ વિવેક શીખવે છે, આ તમામનો જો કોઈ પાયો હોય તો આપણી સનાતન વૈદિક પરંપરા છે. અને એ પરંપરાની અંદર જેને જેને શ્રદ્ધા અને વિશ્વાસથી પોતાના જીવન કંડાર્યા, એ તમામ એના જીવનની અંદર ઉન્નતિના માર્ગ ઉપર આગળ વધ્યા. અને આપણે જોઈએ છીએ જેને પરિવર્તનો કર્યા એ આ સમાજને અત્યારે આ નામ કહીએ ને કળિયુગનો પ્રભાવ ને નરક યાતના એ અહીંયા આગળ એના વર્તનથી આપણને ખબર પડે. એટલા માટે આપણે બધાએ સંકલ્પ કરીએ ભગવાન દ્વારકાધીશના સાનિધ્યની અંદર કે ભગવાન શ્રી હરિએ આપણને જે આદેશ અને સનાતન ધર્મની જે પરંપરા, ઉપાસના, ભક્તિની રીત પ્રવૃત્તાવીને આપણને સૌને સત્સંગના રંગે રંગ્યા છે, આપણો એ રંગ ક્યારે ઉતરવા નહીં દઈએ. અને ભગવાનની ભક્તિ અને ધર્મનું પાલન અને ભગવાનની આજ્ઞામાં રહીને કાયમ ભગવાનનું ભજન કરતા રહીશું. એ જ સંકલ્પ સાથે પુનઃ એક વખત તમામ યાત્રિકોને અમારા સમગ્ર ધર્મકુળ પરિવાર વતી ખૂબ ખૂબ અંતરના આશીર્વાદ. અને મેં કીધું એ પ્રમાણે બધા અહીં આગળથી જે સૂચના પ્રમાણે બહુ વિનમ્રતાથી બધાને કહું છું, અત્યાર સુધી ખૂબ વિવેક અને સંયમ જાળવ્યો છે. થોડો વધારે જાળવીને આપણે આ કાર્યને નિર્વિઘ્ને પૂર્ણ કરવું છે. અને પછી આપણે ત્યાં વડતાલની અંદર કે ગઢપુરની અંદર આપણે જ્યારે કોઈ આયોજન હશે ત્યારે બધાને વિશેષ લાભ આપશું. બોલો હરિકૃષ્ણ મહારાજ, ગોપીનાથજી મહારાજ, રાધા રમણ દેવની, મદન મોહનજી મહારાજની જય, દ્વારિકાધીશ કી જય. સોમનાથની અંદર સૌથી વધારે ભક્તો બાપુ આ વખતે તો આ લંડન વાળાને બધા ન્યાઠેડથી આવ્યા કે અમને વહેલી ખબર હોત ને તો હલાય એમ આવે છે. પણ હવે બધાએ એ રીતે અત્યારથી આપણે બધાને જાણ કરીશું અને વહેલામાં વહેલી એની તારીખ પણ એ બહાર કાઢવામાં આવશે.